રાજસ્થાનની સરહદ પરનું ગામ છે, ત્યારે અમીરગઢ તેમજ આજુબાજુના ગામમાં વસવાટ કરતા લોકોને ગુજરાત તેમજ રાજસ્થાન તરફ જવા માટે બસની મુસાફરી કરવી હોય તો 1.5 કિલોમીટર ચાલવું પડે છે। ગુજરાત તરફથી આવતી લોકલ કે પછી એક્સપ્રેસ બસો મોટા ભાગે હાઈવે પરથી બારોબાર જતી હોવાથી મુસાફરોએ બસની સુવિધા મેળવવા માટે અંદાજે 1.5 કિલોમીટર ચાલવું પડે છે। અમીરગઢ ગામમાં બસો રેલવે અંડરબ્રિજના છેડા સુધી આવે તો મુસાફરોને રાહત થાય તેમ છે, જ્યારે બસ સ્ટેન્ડ અથવા કંટ્રોલ પોઈન્ટ બનાવવા તેમજ બસો રેલવે અંડરબ્રિજ સુધી આવે તેવી પ્રજાએ માંગ સાથે રજૂઆતો કરી છે। તાલુકા મસ્કે હાલમાં એસટી બસની બહુ જ મુશ્કેલી પડે છે। લોકોને આવવા જવામાં મુશ્કેલી પડે છે, કારણ કે એસટી બસ વાળા હાઈવે સુધી આવે છે અને હાઈવે જ ઉતારી દે છે અને હાઈવે થી જ ભરે છે, જતા રહે છે। એટલે લોકોને લગભગ 1 કિલોમીટર જેવું તો ચાલવું જ પડે ફરજિયાત, કારણ કે રેલવે વાળાએ બધી જગ્યાએ બંધ કરી દીધું છે। એટલે અંડરબ્રિજ માંથી ચાલતા આવે તો ઠેઠ હાઈવે સુધી જવું પડે। એટલે આ અમારે વિનંતી છે કે જે હાઈવે સુધીની બસ છે એ અંડરબ્રિજ સુધી તો આવે તો લોકોને થોડીક રાહત રહે, બાકી મુશ્કેલી બહુ પડે છે। અને આ માટે અમે પણ રજૂઆત કરી છે કે અમીરગઢ તાલુકા મથકે એસટી કંટ્રોલ પોઈન્ટ બનાવો, અને એ માટે અમે જમીન પણ પહેલા આપી હતી, પણ એ માપણી કરવામાં ઓછી નીકળી, એટલે હવે અમે નવેસરથી ફરી માગણી મૂકી છે મામલતદાર કચેરીને પાછળથી। એ 1 એકર 1.5 એકર જે જમીન નીકળે એ એસટી કંટ્રોલ પોઈન્ટ માટે જ આપવાની છે। એ માટે અમે પત્ર લખ્યો છે અને 2 દાડામાં મળી જશે અમને, અને એમને માપણી કરી DILR પાસે માપણી કરાવી અને એ કબજો લેવાનો રહેશે। એટલે આ એસટી નો પ્રશ્ન વહેલી તકે ઉકેલે એવી અમારી વિનંતી છે। તો આ તરફ હવે